નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જાણીશું વીર ભાથીજી મહારાજનો ફાગવેલનો ઇતિહાસ, ખાખરીયા વનની અમર ભૂમિનું રહસ્ય। અહીં કૂવામાં સાક્ષાત સાપ દર્શન આપે છે। ભાથીજી મહારાજનું ધડ લડતું રહ્યું અને તે વિશે પણ જાણીશું, તો વિડીયો અંત સુધી અવશ્ય જોજો તેવી આશા રાખું છું। ભાથીજી મહારાજનો જન્મ પંચમહાલ જિલ્લાના આવેલા ધાનપુર તાલુકાના દેવળિયા ગામે થયો હતો। તેઓ રાઠોડ વંશના વીર પુરુષ હતા। બાળપણમાં જ શૂરવીરતા, ધર્મનિષ્ઠા અને ગૌ ભક્તિ તેમના લોહીમાં જ હતી। ભાથીજીનું જીવન ગાયોની રક્ષા માટે સમર્પિત હતું। તે સમયમાં ગાયોને કાપવાના પ્રસંગો ઘણીવાર બનતા હતા। ભાથીજી મહારાજ જ્યારે ખબર પડી કે કોઈ ગૌ હત્યા કાર્યક્રમ થવાનો છે, ત્યારે તેમણે એકલ જ જઈને દુશ્મનો સામે યુદ્ધ શરૂ કર્યું હતું। યુદ્ધ દરમિયાન દુશ્મનોએ ભાથીજી મહારાજનું શિર કાપી નાખ્યું અને ભાથીજી મહારાજનો ચમત્કાર એવો થયો કે તેમનું ધડ ઘોડા પર બેસીને લડતું રહ્યું। અંતે દુશ્મનોને મારીને તેમનું ધડ ખાખરીયા વનમાં ની અમર ભૂમિમાં આવીને પડ્યું। આજે આ જગ્યા પર ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે। લોકો ભાથીજી મહારાજને દેવતા તરીકે પૂજન કરે છે। તેમને ગાયો માટે તેમના બલિદાન આપ્યા હતા। આ ખાખરીયા વનમાં વૃક્ષના લોહીવાળું પાન આજે પણ જોવા મળે છે। આ કૂવામાં આજે પણ સાપના દર્શન થાય છે। આ માટે લોકો અહીં ભાથીજી મહારાજની શક્તિનો અનુભવ થાય છે। આજે ભાથીજી મહારાજના અનેક જગ્યા પર મંદિરો આવેલા છે। લોકો ગાયોની રક્ષા માટે દુશ્મનો સામે અદ્ભુત શૌર્ય બતાવ્યું હતું। તેમને પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, ગાયોને બચાવી હતી। ભક્તો માને છે કે અહીં સાચા મનથી જો ભાથીજી મહારાજની માનતા રાખવામાં આવે તો ભાથીજી મહારાજ હંમેશા તેમની માનતા પૂરી કરે છે। અંતમાં ભાથીજી મહારાજના ઇતિહાસ માત્ર એક જ વીર પુરુષની કથા નહીં, પરંતુ ગૌ રક્ષા અને શૌર્ય અને ભક્તિનું અમર પ્રતીક છે। તો કમેન્ટમાં ભાથીજી મહારાજ અવશ્ય લખજો। અને તમને જો આવા અવનવા વિડીયો ઇતિહાસના ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય ભાથીજી મહારાજ અવશ્ય લખજો। આભાર।